વેકેશન છે એ પૂરું થવા ઉપર છે ત્યારે વેકેશનનું એન્ડિંગ જબરજસ્ત થવાનું છે કારણ કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની અંદર હવે 13 જૂનના દિવસે ગુજરાતી ફિલ્મ જલસું રિલીઝ થવાની છે અને આ ગુજરાતી ફિલ્મ જલસુનું પ્રમોશન આજે દ્વારકા ખાતે કરવામાં આવ્યું જ્યાં ગુજરાતી ફિલ્મ જલસુની દરેક સ્ટાર કાસ્ટ એક બહુ જ મોટી દિગ્ગજ સ્ટાર કાસ્ટ છે. હિન્દી અને ગુજરાતી બંને ફિલ્મના કલાકારો જે છે એમણે આ જલસા ફિલ્મની અંદર કામ કરેલું છે. તો આ બધી જ સ્ટાર કાસ્ટ જે છે આજ દ્વારકા આવેલી છે. દ્વારકાધીશ મંદિર ખાતે જેમના પ્રોડ્યુસર જે સોબરાજ નાટા છે એમના દ્વારા એક મનોરથ અને ધ્વજારોહણ જે છે કરવામાં આવ્યું હતું અને સાથે જ ગુજરાતી ફિલ્મ જલસાનું પ્રમોશન પણ દ્વારકા ખાતે કરવામાં આવ્યું હતું. આપણી સાથે એ જ ફિલ્મમાં હીરો તરીકે ભાવિન ભાનુશાલી કામ કરી રહ્યા છે, આપણી સાથે છે. આમ તો ભાવિનભાઈ આની પહેલા પણ દ્વારકા આવ્યા છો, આપણે જબરજસ્ત એ શો વાયરલ બધાને ખબર છે કે હાલ કાના મને દ્વારકા દેખા, એ દ્વારકા અને ફરીથી આજે દ્વારકા આવવાનું થયું. શું અનુભવ દ્વારકા સાથેનો પહેલો એ સવાલ કરીએ. દ્વારિકાધીશની મારા ઉપર સતત કૃપા રહી છે હંમેશા અને મારા માટે બહુ લકી છે આ જગ્યા. એટલે મેં જ ઇન્સિસ્ટ કરેલું સાહેબરાજ નાટાને, જે મારા પ્રોડ્યુસર છે, કે સર દ્વારકા જઈએ કંઈક કરીએ. કેમ કે મારું જે ગીત આવ્યું પહેલા હાલકાના, એ લોકોને એટલું ગમ્યું, એટલું પ્યાર મને, એટલું પ્રેમ મળ્યું મને લોકોથી. અને આ ફિલ્મમાં પણ દ્વારકાધીશનું ઇમ્પોર્ટન્સ બતાવવામાં આવી છે અમારી ફિલ્મ જલસોમાં. તો દ્વારકાથી સારી કોઈ પ્લેસ નથી શરૂઆત કરવા માટે, તો અમે આજે બધું કર્યું અહીંયા. અને હું ગુજરાતી ફિલ્મ જલસા માટે સર્ચ કરી રહી હતી ત્યારે મને થયું કે કેમ આ પિક્ચર અને દ્વારકાને શું રિલેટેડ હશે. ત્યારે મને એવું જાણવા મળ્યું કે જે એમના પ્રોડ્યુસર નાટા સર છે એમને બહુ જ દ્વારકાધીશ પ્રત્યેની અથાગ શ્રદ્ધા છે, એ બહુ જ દ્વારકાધીશને માને છે. સાથે જ તમે આની પહેલા પણ દ્વારકાના સારા સારા લોકેશનમાં તમે વિડીયો શૂટ કર્યું છે એટલે તમને ખ્યાલ છે. તો કહી શકાય કે આવતા ફ્યુચરની અંદર દ્વારકા પણ એક સારું એવું લોકેશન હશે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અથવા તો કોઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માટે. દ્વારકાને કોઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જરૂરત નથી, કોઈ જરૂરત નથી. એ પોતામાં જ દ્વારકા દ્વારકા છે. લોકો ક્યાં ક્યાંથી આવતા હોય છે. ફિલ્મો શૂટ નથી થતી તો પણ ભીડ જો, અગર ફિલ્મો થવા લાગી તો પછી લોકો નહીં સાચવાય, એના કરતા જેવું છે. એવું સારું ચાલે છે. બહુ સુંદર જગ્યા છે. અમે બધા આવશું ફિલ્મ ઇન્ડસ્ટ્રી વાળા તો બગડી જશે આ જગ્યા. એના કરતા આ વાત એક દ્વારકાધીશના ભક્ત કહી રહ્યા છે, આઈ થિંક કે એક એક્ટર નથી કહી રહ્યા. જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની આપણે વાત કરીએ કે હાલ 3 વર્ષથી એક અલગ સિનારીઓ જોવા મળે છે કે તમને ગુજરાતી ફિલ્મ પારિવારિક જ નહીં, આ પહેલા એવું હતું કે બસ ગુજરાતી ફિલ્મ એટલે પારિવારિક જ હશે એમ, પણ હવે તો તમને સસ્પેન્સ જોવા મળે, હોરર જોવા મળે, બહુ સારી એવી ગ્રો કરી રહી છે. કદાચ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ટક્કર મારે એવું કહી શકાય. અને આપના માટે શબ્દ કહી શકાય છે કે એક ગુજરાતી ફિલ્મના નવા એક્ટર મળી રહ્યા છે, નવા હીરો જે ભાવિન ભાનુશાલી. તો શું ફ્યુચર જોશો તમારું ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથેનું? ફક્ત નવીન હીરો નહીં પણ નવી સ્ક્રિપ્ટ સાથે આવીશ. આ ફર્સ્ટ મારી ડેબ્યુ છે, પારિવારિક ફિલ્મ છે. પણ હવે જે ફિલ્મ કરીશ ને આઈ વિલ મેક શ્યોર કે જુદું કેરેક્ટર હોય, જુદી સ્ક્રિપ્ટ હોય અને કાંઈ સારું લઈને આવીશ તમારી માટે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝનું ફ્યુચર તમે શું કહી શકો, કઈ રીતે? બહુ બ્રાઇટ છે. અગર સાઉથની ફિલ્મો બને છે અને બોલિવૂડથી સારી બની શકે છે તો ગુજરાતની કેમ નહીં? ધીરે ધીરે ત્યાંના મેકર્સ અહીંયા આવે છે, સારા ઇક્વિપમેન્ટ્સ આપણી પાસે આવે છે. હવે તો જે યંગસ્ટર છે શું લખે છે સ્ક્રિપ્ટ એ લોકો, તો હવે બહુ ટ્રાન્ઝિશન થાય છે આપણી ઇન્ડસ્ટ્રીનું અને એમાં સારા પ્રોડક્ટ્સ બનશે. એ આપણી જિમ્મેદારી છે કે આપણે એ ફિલ્મો જોવા જઈએ અને બસ આપણે જોશું તો સારી ફિલ્મો બનશે. હું ખાસ તમને ટોકવા માંગીશ કે અમે તો અહીંયા જે દ્વારકામાં રહીએ છીએ, અમારે તો અહીંયા ટોકીઝ નથી, તો અહીંથી લોકો દ્વારકાના લોકો જે છે એ પિક્ચરને જોવા માટે અહીંથી 3 કલાક જામનગર યા પોરબંદર જવું પડે છે. તો પણ લોકો ગુજરાતી પિક્ચર જોવા પણ હવે જાય છે, લોકો પસંદ કરે છે ગુજરાતી પિક્ચર જોવાનું, કારણ કે હવે એ આખો એક એરિયો આવી ગયો છે કે તમે ગુજરાતી પિક્ચરને પણ લોકો પસંદ કરતા થઈ રહ્યા છે. લાસ્ટ એક અપીલ ગુજરાતી ફિલ્મ જે આપણી જલસો છે એમને તમે શું કહેવા માંગશો ખાસ? કે અમે બહુ દિલથી બહુ મહેનતથી આ ફિલ્મ બનાવી છે જલસો, અને જલસા કરતા કરતા આ ફિલ્મ બની ગઈ. એમને ખાલી નામ જલસો નથી. તો તમે પણ જાઓ, તમારા ફ્રેન્ડ સાથે જાઓ, ફેમિલી સાથે જાઓ, તમને બહુ મજા આવશે, બહુ જલસો કરશો. આ ફિલ્મ તમને હસાવશે, રડાવશે અને એન્ડમાં એક સારું મેસેજ આપશે. તો એક સારી પારિવારિક ફિલ્મ છે. તમને એમ નહીં થાય કે યાર ફેમિલી સાથે ના જોઈ શકું. તમે હસીને આવશો આ ફિલ્મ જોઈને, તમને મજા આવશે. તો આ જોજો અને મને સપોર્ટ કરજો, કેમ કે ગુજરાતીને સપોર્ટ નહીં કરે તો કોણ કરશે? અને ફરી દ્વારકા આવવાનું ક્યારે થશે? ફરી જ્યારે હુકુમ સિવાય આવતું નથી. મારું દ્વારકાનું ગીત આવ્યો, એટલું વાયરલ થયું, એટલી
કેટલી બધી વાર ઈચ્છા થઈ કે યાર આવું પગે લાગવું આવું. પછી લોકોને કેવું થાય કે ભાવિનભાઈ હવે દ્વારકામાં શું સેટિંગ છે, અમે ત્યાં જઈએ છીએ, અમે કાંઈ કરાવી આપો. અમને બીજા માટે ફોન કરવા ના થયા કે ભાઈ મારા ગેસ્ટ આવે છે, એમને કાંઈ સારું વીઆઈપી ટ્રીટમેન્ટ કંઈ કરાવી આપજો. પણ મારું આવવાનું ના થયું. આજે હુકુમ થયું, ફિલ્મ માટે આવવાનું થયું. તો આજે હુકુમ છે. ખાસ દ્વારકાધીશને શું પ્રાર્થના કરશો? બસ આ જ પ્રાર્થના કરીશ કે બહુ મહેનત કરી છે, બાકી બધું તમારા હવાલે છે. ફિલ્મ સારી છે નથી સારી મને નથી ખબર, જે છે તમારા હવાલે છે. તમે કરશો, મારું ખોટું થયું એ તારું, મારું સારું થયું એ તારું.